કોઈ સ્પોર્ટ્સ રમે છે? કોઈ સ્પોર્ટ્સ રમે છે? એટલે કઈ ફિઝિકલ ઓલું નહીં કરે ને તો ગુસ્સ કરે છે. કારણ કે બાકી ગુસ્સો ગમે ત્યારે એક્સપ્લોડ થઈ જાય. ઉંમર શું છે એની? ઉંમર? ત્યાં આવ્યો છે શિબિરમાં? આવું ને મને બતાવી દેજો કોણ છે. હા. અને એના ટાઈમિંગ શું હોય છે? હા, ફરીથી બોલો ને શું શું કરે છે. હમ. હમ. એક જ બાબુ છે કે એક બેબી બી છે? એક જ છે. કોનું આવ્યું છે? ફાધરનું આવ્યું છે કે મધરનું આવ્યું છે? હા. હમણાં રજા છે ને, તો એનું રાઈટ નોસ્ટ્રિલ સૂર્યોદયથી સૂર્યાસ્ત બંધ કરો 1 મહિનો. રૂથી રૂ ભીનું થાય ને તો પાછું બદલાવી નાખજો. અને પછી એ ઘરે કેટલા વાગે આવે સ્કૂલેથી? હા, તો પછી ફરીથી બંધ કરી દેજો 4 વાગ્યા સુધી. હમણાં 1 મહિનો સવારથી સાંજ બંધ કરી દો, આખો દિવસ. હા. અને હિમાબેન પાસેથી દવા લઈ લેજો ગુસ્સાનું, ફ્લાવર રેમેડી. હા, હિમાબેન પાસે ફ્લાવર રેમેડી લઈ લેજો, 1 વર્ષ ચાલુ રાખજો. રાતે સુવડાવે છે કોણ એને? હા, તો એ અડધો ઊંઘમાં હોય ને એને કાનમાં બધું કેવું, આ 3 સ્ટેપના રિધમમાં કેવું, સોફ્ટ, હાયર, હાઈ 1 2 3, સોફ્ટ, સોફ્ટર 5 6. હા, એટલે એને અડધો ઊંઘમાં હોય ને એના કાનમાં કેવું, હા, કે તું બીજાનું સહન કરી લઈશ, હા, ગુસ્સે થાઈશ નહીં તું, હા, અંદરથી શાંત રહીશ, એટલે એ રીતે તમે તું સહન કરીશ, સહન કરીશ, સહન કરીશ, સહન એમ 1 2 3 5 6 એ રેશિયોમાં કહેજો, એ ટોનમાં. રાઈટ. એટલે એના કાનમાં તરત જ ફરક પડી જશે. હા, તો રાતે સૂતી વખતે, હજી 11 વર્ષનો છે ને, હજી 1 વર્ષ ચાન્સ છે તમને. એટલે જોઈ લેવું કે એ શું લઈને આવ્યો છે બાળક. જો કીબોર્ડ લઈને આવ્યો હોય તો ભણવાનું બહુ પ્રેશર ન રાખવું. ઘણા આઈઆઈટી વાળા બહુ સરસ કીબોર્ડ વગાડે. હમ. હમ. આવશે, ધીમે ધીમે આવશે.
હા, રેશિયો આપ્યો જ ને કરેક્ટિવ એક્સરસાઇઝમાં, એટલે એનો અસર એકદમ પાવરફુલ થઈ જાય. હા, હા બોલો ભાઈ. હા. અમુકનું ટાઈપ હોય વાતો કરવાની. કોણ ટીચર? ફરીથી જે એમને કીધું ને મેં કે સૂતી વખતે કાનમાં કેજો એને. હા. ફેલ થઈ ગયા. ક્યાંથી આવો છો, ક્યાંથી? એટલે મરાઠી સ્કૂલમાં જાય. હમ. આમ કઈ વાંધો લાગતો નથી. હા, થોડીક ટીચર ગરમ થશે, બીજું તો શું થશે. શું થાય છે? તો તું એને શું કામ ગરમ કરે ટીચરને? ના, એવું નથી. અમુક ઉંમરે ફ્રેન્ડ્સ થઈ જાય એટલે એવું કંઈ નથી. અ, ચલો ને હું કંઈક ટ્રાય કરું. હા, પછી મળજો મને જરા, હું ટ્રાય કરું કંઈક. હા. અમ, આ પતે ને આ લોકોનું પછી મળજો મને. હા? હમ, હમ. બોલો. હમ. ફર્સ્ટ આવે જ ને. ને પણ તમે છે ને જરા તમારું એગ્રેશન એક સાઈડે મૂકી દો. એને છૂટો મૂકી દો ને, જેમ કરવું એ કરે. કઈ. હા. આવશે ધીમે ધીમે. હા. તમે એની ઉપર તમારા વિચાર નહીં લાદો. હા. ભલે જેવી છે નેચરલ છે ને, બહુ સારી વાત છે કે લોજિકલ માઇન્ડ આવે એની પહેલા એ ચાલુ કરી દે ને, બહુ સારી વાત છે. હા? એટલે એ જો સ્પોન્ટેનિયસલી ઉતાવળી હોય તો એને ધરાર તમે ઓલા નહીં કરતા, ભલે ને જે કરતી હોય. બોલો. ગુસ્સે તો નથી થતી ને? હમ. બધા એ છોકરાઓ આજકાલ છે ને એકદમ ઇન્ટેલિજન્ટ આવ્યા છે, એટલે એનો બાય પ્રોડક્ટ ગુસ્સો છે. આપણે બધા બુદ્ધુ હતા એટલે બાય પ્રોડક્ટ ગુસ્સો નતો.
હવે બેવ કેવી રીતે માંગો? કંઈક તો બેવ બેલેન્સ તો થવું જોઈએ ને પ્રકૃતિમાં. હમ પણ કંઈક ને કંઈક તો લઈને આવ્યા છે બધા. જો ને બહુ ઇન્ટેલિજન્ટ છે છોકરાઓ આજકાલ તો. હા, બધા એના નામ લખી લે. હા, અને સામે બાખ રેમેડી લખી લે. હા, એ જ કર બાકી. હા, બાખ રેમેડી જ આ બધામાં બાખ રેમેડી જ ચાલે. એક લઈ લે ને અત્યારે જ લખી લઈએ, આપણી પાસે ટાઈમ છે. હા, બોલો બેન, તમે મારવાનું બંધ કરી દેજો પેલા. શું ઉંમર શું છે? એટલે મેં 16 વર્ષથી સુધી કોઈ વેજીટેબલ ખાધું નહોતું. એક પણ નહીં. હા, એટલે મને વેજીટેબલ જોઈને ચીતડી ચડે. એટલે હા, હા, વાંધો નહીં, તો સૂપ કરીને આપી દો ને. તો એ ખાય શું? પિઝા? જ્યુસ પીવડાવી દો ને શાક. હમ, બોલો બોલો. સી મધરના ને ફાધરના એક એક એક્સ્ટ્રીમ જોઈ લેવાનું, એક એક્સ્ટ્રીમ જોઈ લેવાનું, એક પોઝિટિવ એક નેગેટિવ, અને એ ચાઇલ્ડમાં આવે જ. હમ. એટલે એને કઈ જે ફોર્મ છે ને, એટલે આપણે સે કે સાયન્સ ડીએનએ કે શાસ્ત્ર શું કે ફોર્મ, રાઈટ? એટલે આર્કિટેક્ટના મગજમાં ઘરનો ફોર્મ છે. એ ફોર્મ જે છે એ ઓલરેડી એના મગજમાં ઘર તૈયાર છે. ઘર બનતા તો 3-4 વર્ષ નીકળી જશે. તો ઘર આ સમયમાં છે, ફોર્મ કોઈક બીજા સમયમાં છે. આ પકડાય છે આ પોઈન્ટ? આ સમજાય છે? એટલે ફાધરનું ફોર્મ ચાઇલ્ડમાં રિપીટ થાય, ફાધરનું ઘર ચાઇલ્ડમાં રિપીટ નથી થતું. એટલે આ સમજાવવું બહુ મુશ્કેલ છે મારા માટે. આ સમજાય છે? એટલે એ જેને આપણે આકૃતિ કહીએ છીએ, બ્લુ પ્રિન્ટ, એ ચાઇલ્ડમાં રિપીટ થાય. અને એ આ સમયનો ભાગ ન હોય, એ કોઈક બીજા સમયનો ભાગ હોય. એટલે અત્યારે તારા ફાધર નથી, પણ એનું ફોર્મ છે. આ સમજાય છે? અને એનું ફોર્મ અલાઈવ છે, એ મળતું નથી ફોર્મ, રાઈટ? કારણ કે શરીરને 70 વર્ષ જિંદગી હોય, પણ ફોર્મને 500 વર્ષ જિંદગી હોય. એટલે એ ફોર્મ આપણી જે અંદર જે આપણી શાશ્વતતા છે એની અંદર એ ફોર્મ તો પડેલું જ હોય, એ જીવતું જ હોય ત્યાં. એટલે એ રિપીટ થયા કરે, એ રિપીટ થયા કરે.
એક શું છે બેન, આ થોડુંક તમને હું ગહેરી વાત સમજાવું, રાઈટ? આપણે અંદર ટોટલ અંધકાર છે. ચેન્જ કરવાનો તો સવાલ ઉત્પન્ન જ નથી થતો, કારણ કે હું શું વાત કરું છું એ પણ તમે પકડી નથી શકતા. મારો પોઈન્ટ પકડાય છે? તમે અહીંયા આવ્યા, હા, અને છેલ્લા 10 મિનિટમાં તમને અંદર કયા કયા વિચાર આવ્યા એ તમને ખ્યાલ નથી. મારો પોઈન્ટ પકડાય છે? એટલે અંદરની દુનિયામાં ટોટલ અંધકાર છે. હા, સવારે તમે નાસ્તામાં શું કર્યું તમને ખ્યાલ છે, બરાબર? પણ નાસ્તો કરતી વખતે તમારા મગજમાં કયો વિચાર ચાલતો હતો એ તમને ખ્યાલ નથી, ભૂલી ગયા, બરાબર છે? હવે એ અંદરની દુનિયામાં પ્રકાશ આવે પછી આ બધી બદલવાની વાત આવે. હા, એની માટે તો બહુ અભ્યાસ ને તપ કરવો પડે, રાઈટ? એક માણસને હું પૂછું કે ભાઈ છેલ્લે અડધી વિચાર આવ્યા, કોઈ મને નહીં કહી શકે. એટલે કોઈને અંદર પ્રકાશનું કિરણ નથી. બહારની દુનિયામાં બધા જોયા કરે છે, પણ અંદર કોઈ જોતું નથી. અંદર કેમ જોવું, શું જોવું, આને સાધના કહેવાય, રાઈટ? અંદર તમારા વિચારને તમે જોઈ શકો, એ ક્યાંથી ઉત્પત્તિ થાય છે એ જોઈ શકો, એ કયા સંસ્કાર એને ઉપર હાવી છે એ જોઈ શકો, પછી આ બધી બદલવાની વાત આવે. બાકી કોઈ પણ તમે અત્યારે પર્સનાલિટી ક્લાસમાં જાઓ અને આ બધી નકામું જ છે, કારણ કે કોઈ શીખડાવતું નથી કે અંદર કેમ જોવું. તમે ટ્રાય કરો, સવારે ઉઠો, અડધી કલાક પૂરો થાય સવારનો, અલાર્મ મૂકો અને બેસી જાઓ કે મને કયા કયા વિચાર આવ્યા હતા. એટલીસ્ટ અંદર થોડોક તો પ્રકાશ લઈ જાઓ. પછી આ બધી, આ તો ખાલી એને થોડુંક કહે છે, પણ વાત બહુ ઘેરી છે, અતિશય ઘેરી છે, કે એ પિતાનો સંસ્કાર ક્યાં પડ્યો છે, શું છે, એ આ સમયનો ભાગ જ નથી. તમે જ્યારે ચેન્જની વાત કરો છો ત્યારે તમે આ સમયને, ઓલો સમય તો તમે જોઈ નથી શકતા જ્યાં પડ્યો છે, એની દ્રષ્ટિએ નથી. સમજાય છે? હા, બસ એ જોઈ, હા, બસ આટલું જોવું. ખાલી એની ઉપર પ્રકાશ આવશે તો એની મેળે એ જશે. પણ એ કઈ જગ્યાથી આવે છે એ અંદર જોવાની કોશિશ કરો, કારણ કે જે આપણે શરીર નહોતા એની પહેલા આપણે આકૃતિ હતા, અને એ આકૃતિ શું છે, હા, એ સમજવું બહુ મુશ્કેલ છે. એને ગુરજેફની ભાષામાં ટાઈમ બોડી કહેવાય, ટાઈમ બોડી. તું ત્યાં પડ્યું છે, એટલે તારા પિતા ત્યાં પડ્યા છે આકૃતિ તરીકે, અને એ રિપીટ થયા જ કરે. કેટલા લોકોને ખ્યાલ આવે છે કે રિપીટ થયા કરે છે? કોઈને ખ્યાલ નથી આવતો. આજે હું ગુસ્સો કરું છું, કેટલા લોકોને ખ્યાલ આવે છે કે આ તો 500 વખત રિપીટ થયું છે? કોઈને ખ્યાલ નથી આવતો, બરાબર? હવે એ કહે છે કે હું મારા બાળકને સુધારવા જાઉં છું, એ ઉતાવળી છે, ઉતાવળી છે. પછી કેટલી વાર રિપીટ કર્યું એને સુધારવાનું? એને જોયું અંદર? એકે વાર જોયું નથી. એ જો અંદર જોઈ લે તો બાળક એમને એમ સુધરી જાય એમ છે, કે આ હું શું કામ મારા વિચાર એની ઉપર ઠોપવા જાઉં છું. એટલું જો એને ખ્યાલ આવી જાય તો બાળક એમને એમ સુધરી જાય. એ તારે જોવાનું છે, તારી લેવલ ઓફ અવેરનેસ કેટલી છે, તારી લેવલ ઓફ અવેરનેસ કેટલી છે. તને દેખાઈ ગયું, તારે કે મારે વ્યક્ત નથી કરવું, મારે કોઈક બીજો માર્ગ પકડવો છે, રાઈટ? હવે મારા ફાધર બહુ સ્ટ્રિક્ટ હતા, એ બ્રિટિશ એજ્યુકેશનમાં જ માનતા હતા. બ્રિટિશ એજ્યુકેશન હતું સ્પેર ધ રોડ એન્ડ સ્પોઇલ ધ ચાઇલ્ડ. તમે મારો નહીં તો છોકરો સરખો ચાલે નહીં. અત્યારે બે બાળકને પૂછી જો, બે કોઈ દિવસ એવો મારવાનો વિચાર પણ કર્યો હોય?
રાઈટ? તો મારી અંદર રિપીટ નહીં થતું હોય, મેં જોઈ લીધું કે આ વસ્તુ રિપીટ ન થવું જોઈએ. એને એમ જ હતું કે બ્રિટિશ સ્કૂલમાં જ ભણવો જોઈએ છોકરો, આ રીતે બોર્ડિંગ સ્કૂલમાં જ ભણવો જોઈએ. કોઈ છોકરાઓને બોર્ડિંગ સ્કૂલમાં નથી મોકલા. એવું નથી કે મારી અંદર એ વિચાર ના આવે, રિપીટ થાય, જોઈ લીધું. હા હા મારો હા હા પણ પેલા તો અંદર પ્રકાશ જવું જોઈએ ને, એ જ કહું છું. પણ રિકોલ પણ કરો તમે, એટલીસ્ટ તમે એને પદ્ધતિ વાઇઝ રિકોલ કરો, પદ્ધતિ વાઇઝ રિકોલ કરો. કોઈ પણ એક વર્ષ લ્યો ને પેલા એ આખો વર્ષ તમે રિકોલ કરો. ખાલી એ વસ્તુ રિકોલ કરવા જશો તો ગોટાળામાં પડશો. કારણ કે આપણે એ સમયને સમજી નથી શકતા. આપણે જે સમયને સમજીએ છીએ એ પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, ને એ સમય નાઓ છે. આ પકડાય છે, એ ઓલવેઝ ઇઝ એ સમય છે. એ ત્યાં પડેલું છે. એટલે આપણે જ્યારે રિકોલ એક વર્ષનું કરશું ત્યારે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરને આખું અલાઈવ કરશું. ઓલવેઝ ઇઝ એ જે વયું ગયું છે એની અંદર લોહી પૂરતા 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 પૂરતા, પ્રકાશ પૂરતા પૂરતા આખું લોહીથી ભરાઈ જશે. અહીંના બધા જે નસો સુકાઈ ગયા હશે ત્યાં લોહીનું ભ્રમણ ચાલુ થઈ જશે ને, અને એ આખું અલાઈવ થઈ જશે. જેવું અલાઈવ થઈ જશે એ ઇઝ એ સમયમાં હશે. યુ હેવ ટુ સેપરેટ, ઇમ્પાર્શિયલી જોવું પડે. જો તમે ખેંચાઈ ગયા એને મને એ વર્ષમાં ગાળ આપ્યું ને હજી હું ભોગવું છું તો પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. શું? હા, ઇમ્પાર્શિયલ. હા, આપણે ખેંચાય નહીં કે ભાઈ એને કર્યું એ ખોટું કર્યું તો ઇમ્પાર્શિયલ નથી. જેવું જજમેન્ટ આવી ગયું, લાઇક ડિસલાઇક આવી ગયું તો ઇમ્પાર્શિયલ નથી. લાઇક ડિસલાઇકનો લેબલ લાગી ગયું કે આ મને ઘટના ગમી હતી ને આ ઘટના નથી ગમી તો વાત પૂરી થઈ ગઈ. ત્યાં જોવાનું જ છે. એ ઇમ્પાર્શિયલ એટલે ઇમ્પાર્શિયલ, ગમી ગયું એટલે આઈડેન્ટિફિકેશન થઈ ગયું. એને 10 વર્ષ પહેલા મને 100 રૂપિયા આપ્યા અને હવે હું ફરીથી એ વસ્તુ અલાઈવ કરું છું ને તે વખતે જો ગમો આવી ગયો કે અરે જો એને મને તે વખતે આપ્યા તો હું આઈડેન્ટિફાઈડ થઈ ગયો. ઇટ હેઝ ટુ બી ડન ઇમ્પાર્શિયલી. સેન્સિટિવિટી ઓલવેઝ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ, બરાબર. પણ લાઇક ડિસલાઇક એટલે આઈડેન્ટિફિકેશન. સેન્સિટિવિટીમાં આઈડેન્ટિફિકેશન નથી. જેવું ગમો અણગમો આવે છે એટલે આઈડેન્ટિફિકેશન થઈ જાય છે. તું છે ને ઓલું લઈ લે એક રજિસ્ટર અત્યારે જ અને બધા એનું લખી લે, પછી ચાન્સ નહીં મળે. હા, બોલો બોલો. તમને નથી આવતો? નથી આવતો ને? આવ્યો છે તો ના, તમારો બીજો બાળક? અચ્છા, ઓકે. 12th છે કે આ બધું લખી લઈએ તું? હા, લાવ લાવ અત્યારે જ લખી લે. પૂરું થાય તો નહીં રે, અત્યારે ને અત્યારે જ લખવું પડે, નાવમાં જ લખવું પડે. હા, એ એમનો લખાવી લ્યો નામ. બોલો હવે કોઈ બીજું છે?
શું જોઈએ? આમાં બધું એટલું બધું ભેગું થાય છે ને બેન. તમે કઈ રીતે નક્કી કર્યું બાળક કરવાનું, તે વખતે મગજમાં કયા વિચારો ચાલતા હતા, કયા ઇન્ટેન્શનથી તમે ભેગા થયા, તે વખતે ગ્રહોનું કોમ્બિનેશન શું હતું, રાઈટ? 9 મહિના પ્રેગ્નન્સીના કેવા ગયા, એટલું બધું ભેગું હોય છે ને કે આમાં કઈ જગ્યાથી ચાલુ કરવું બહુ મુશ્કેલ છે. એટલે એટલીસ્ટ તમે સૂતા સૂતા બાળકોને રિધમિક બ્રીધિંગ તમે એક રૂલ રાખો કે ભાઈ તું સૂએ ત્યારે આ રીતે શ્વાસ લે, મ્યુઝિક ચાલુ કરો અને જો એને 10 મિનિટ સુવડાવો અને કહો કે આ રીતે શ્વાસ. તમે 6 મહિના કરો અને 6 મહિના પછી મને કહો પડ્યું. એટલીસ્ટ આટલું તો કરો. એને રાતે સૂતી વખતે મ્યુઝિક ચલાવી દો, હા, અને કે ભાઈ બીજું કંઈ નહીં, તું આટલું કર ને આખા દિવસમાં તું કંઈ નહીં કરે ચાલશે, તું ભણે ન ભણે જે કરે પણ તું આની સાથે શ્વાસ લે. હા, અને તમે ચેક કરો કે 1 2 3 લે છે, 5 6 મ્યુઝિક સાથે કરે, અને 6 મહિના કરો રોજ રાતે સૂતી વખતે. અને મ્યુઝિક પછી ચાલુ રહીને તમે વયા જાજો રૂમમાંથી, એટલે એ મ્યુઝિક ચાલુ રહે, એટલે એ સૂઈ ગયો હોય અને મ્યુઝિક ચાલુ રહે. આટલું તો તમે કરો. તમે હાથ મૂકો, હા, માથા ઉપર હાથ મૂકો, કંઈક આમ શું કહે, હા, ફોસલાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. હકીકત મને તાવડિયા સાહેબ એટલું જ કહી ગયા કે આ શીખડાવશો ને બીજું કંઈ બોલ. હવે એ જો કહી ગયા હોય, રાઈટ, આટલું તો કરો. અને તમે બતાવો એમને કે તમે રોજ કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે મા બાપ જ ન કરતા હોય, તમે એને બતાવો કે તમે રોજ આ મ્યુઝિક મૂકીને સુવો છો. આ મ્યુઝિક મૂકો બેન. હા, પણ એને લાલચ આપવું પડે, એને લાલચ આપવું પડે. તું આ 6 મહિના કરીશ પછી તને હું લઈ દઈશ કે આ લઈ દઈશ. હા, હા. કઈ રિધમિક બ્રીથિંગ? ના, તમે શીખી ગયા ને અહીંયા. હા હા, એ તો કરવાનું જ છે. હું કઈ થોડો રોજ મારી દીકરી પાસે ઉભો રહીને કરાવું છું, એ પોતાની મેળે જ કરી લે ને. નહીં, મને સમજાતું નથી તમે શું કહો છો. તમે નોર્મલ બ્રીધિંગની હું વાત કરું છું, નથી કરતો. નોર્મલ બ્રીધિંગ તમે સમજ્યા, જે નોર્મલ રિધમ છે 12 પર મિનિટ, એ તમને શીખડાવવામાં આવ્યું છે? તમે નથી શીખ્યા? તમે જમણું બંધ કરી દો બેન. 3 મહિના સૂર્યોદયથી સૂર્યાસ્ત અને 1 વર્ષ 1 થી 4 બપોરે. 3 મહિના સૂર્યોદયથી સૂર્યાસ્ત, ઉર્જા ઉપર શું કામ ચડી જાય, રાઈટ? આપણે કહીએ ઉર્જાને તો ઉપર ચડે ને.
ઉર્જા એની મેળે જ કામ કરવા માંડે તો શું કામનું છે? હા, કોઈ પણ તો કંઈક ઇમ્બેલેન્સ છે ક્યાંક. હા, બરાબર છે. તમે જમણું નસકોરું બંધ કરી દો, સૂર્યોદયથી સૂર્યાસ્ત 3 મહિના, અને 3 મહિના પછી 1 થી 4 બપોરે. હા, આપણે ઓવર એક્ટિવ બ્રેઇન છે. હા? અને તમે બેન, તમારું મોઢું તો જુઓ અરીસામાં, એક વખત જોઈ લેજો આજે. તમે આજે કસરત કરો છો આ કેટલા વખતથી? 1 1 મિનિટ હવે વધારતા જાઓ. હા, આ મોઢું જુઓ તમારું, એટલે દુઃખથી ભરેલું છે ને. હવે તમે આ કસરત કરતા હોય તો દુઃખ ન હોવું જોઈએ ને. તમે ક્યાંક મન દોડતું હશે ને તમે કસરત કરો છો, કે તમે કસરત એ રીતે કરો છો કે જલ્દી પતાવી લ્યો, આને ઓફિસે જવાનું છે, આને આ કરવાનું છે. હા, તો પછી હા, રાતે સુવો છો મ્યુઝિક મૂકીને? હા, બસ પ્રેક્ટિસ કરો. હા ને, જમણું નસકોરું બંધ કરો 1 થી 4 બપોરે. હા, તમને શીખડાયું જ કોઈએ? શીખડાવી દો. હા, શેનું? પ્રિઝમ એક્સરસાઇઝ મેં કીધું ને, એ 3 થી 5 મિનિટ કરવાનું છે, મેક્સિમમ 5 મિનિટ. તમે 3 મિનિટ કરાવો ને અત્યારે બહુ થઈ ગયું. એટલે એને એમ ન થાય કે મારો ટાઈમ બગડે છે. હા, ધીમે ધીમે 5 મિનિટ સુધી પહોંચી જાજો. ને આમ મૂકવાનું છે, પોઇન્ટેડ પાર્ટ આપણા તરફ. હા હા, સરફેસ દેખાય, વચ્ચે જોવાનું છે, વચ્ચે જોવાનું છે. હા, અને એ રીતે જોવાનું છે કે દૂર દૂર હું જોયા કરું છું. એની પહેલા 3 સ્ટેપ શીખડાવવું જોઈએ ને, રાતે સુતી વખતે. હા, વોલનટ આપી દેવાય. હા, વોલનટ ઇઝ ફોર એડજસ્ટમેન્ટ. 1 યર. હા, એકચ્યુઅલી હરેક બાળકને છે ને 1 વર્ષ સ્ટાર ઓફ બેથલેમ આપી દેવું જોઈએ. કારણ કે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ બાળકમાં થાય છે ને, એ બર્થ શોકના લીધે થાય છે. એટલે એ 1 વર્ષ સ્ટાર ઓફ બેથલેમ આપો એટલે બર્થ શોક નીકળી જાય. હા, મોટા થાય તોય વાંધો નથી આવતો. હમ, હમ. એટ એની એજ 1 વર્ષ સ્ટાર ઓફ બેથલેમ આપી દેવાનું. શું થાય? હા, 1 વર્ષ આપો, કારણ કે અંદર બર્થ શોક તો પડેલો જ હોય બધો. હવે આપણને ખબર ન હોય એ બર્થ શોક કેટલા રોગોમાં અત્યારે. હવે એ કે ગુસ્સો બહુ આવે છે, કે ઉતાવળ બહુ છે, પણ એ એની લીધે છે કે નહીં આપણને ખબર નથી. એટલે 1 વર્ષ તમે આપો તો તમને ખબર પડે. હમ. હમ. તેને સમજાવવા પડે. હા, પણ તમારા હસબન્ડને સમજાવવું તો પડે જ ને. તમારા હસબન્ડને લઈ આવો, એક વખત મારી સાથે વાત કરાવો.
તમે લઈ આવો એને, એની સાથે વાત કરું. હું સમજી ગયો. તમે એને લેતા આવો, એને એક સાથે એક વખત વાત કરી લો. બરાબર છે? બોલો બોલ, શું છે તારે? થોડું પ્રલોભન આપી દેવાનું. હા, ધ્યાન રાખવું ભય બતાવવામાં, થોડુંક બતાવી દેવાય. હા હા, ચાલશે. હવે આમાં થયું શું એક દિવસ કે દીદીમાં કંઈક બોલતા હશે કે છોકરાઓને મારવું નહીં, કે ગુસ્સો નહીં. પછી તાવડીયાજી કે દીદીમાં ક્યાં છોકરા ઉછેર્યા છે, કોઈક વખત તો ધાક ધમકી કરવી પડે. એટલે એટલે થોડુંક મારું પોતાનું ઓલું છે કે મારવાની જરૂર નથી પડતી. નથી પડતી. હું 4 વર્ષે સિગરેટ પીતો હતો, તો મારા ફાધરે ખૂબ માર્યો મને. પછી મેં કોલેજમાં હું રોજના 20 સિગરેટ પીતો હતો. રાઈટ. અને એ ચાલુ રહ્યું અમુક વર્ષ સુધી. એક પેકેટ રોજ પીવું. પછી એક પોઈન્ટે હું આમ જુદા જુદા ગ્લિમ્સીસ આવે ને બાળપણના, ત્યારે ખ્યાલ આવ્યો કે આના રિવેન્જમાં હું પીઉં છું. બીજે દિવસથી છૂટી ગઈ, ત્યારથી પીધી જ નથી. મારો પોઈન્ટ પકડાય છે. હવે આપણને ખબર નથી કે આપણે બાળકને મારીએ છીએ પણ શું એનું અસર થવાનું છે. બોલ બોલ તારું. આદિકાલથી આ જ ચાલી આવે છે. હા. કૃષ્ણ પણ અર્જુનને આ જ કહે છે કે હું તારા હિતમાં જે હશે એ હું કહીશ. ને આ બધા દુર્યોધનને જે માટે જે લડવા આવ્યા છે એને સારું લગાડવા માટે લડવા આવ્યા છે. હવે તારે એને સારું લગાડવું છે. એને ગીતામાં 2 શબ્દ, શ્રેય અને પ્રેય. તારે શું કરવું છે? એટલે એને એ હવે બલ્લુને સમજાવવું પડે. સરદારજી છે. સમજે ન સમજે, એના હિતમાં શું છે. એટલે હિત માટે દૂર જોવું પડે. દૂર જોવું પડે કે આ અત્યારે હું એને મારું છું, પણ 20 વર્ષ પછી આ મારની શું અસર હશે. રાઈટ. કે 15 વર્ષ પછી આ મારની શું, અત્યારે એની ઉપર ગુસ્સો કરું છું, તો આ ગુસ્સો 15 વર્ષ પછી કોઈક જુદી રૂપે વ્યક્ત થશે. આપણને ખબર નથી, આપણે મરીને વયા જશું ને એને કેન્સર થશે. અને હોય શું કે આપણે એને 10 વખત માર્યો હતો બાળપણમાં. આ સમજાય છે. એટલે આપણા કોઈની અંદર દૂરદ્રષ્ટિ જ નથી, કારણ કે તે વખતે આપણે આઈડેન્ટિફાઈડ હોય છે. ગુસ્સો આવે કે ભાઈ એને અત્યારે ઉતાવળ નથી કરાવો, આઈડેન્ટિફાઈડ છે. પણ અત્યારે હું એને કહું છું, એની અસર 10 વર્ષ પછી શું છે એ કોઈ જોવા તૈયાર નથી. અને આ તો શું છે કે આ બધાની અંદર મારા મેમરીઝમાંથી હું પસાર થયો છું, રાઈટ ટીલ ઘોડિયા સુધી. એટલે મને એક સ્મૃતિ ખ્યાલ છે, અને એકની શું પાછળ અસર થઈ મને ખ્યાલ છે. એટલે એકે વસ્તુ એમને એમ નથી જતું. એ કહે છે કે મારાથી મરાઈ જાય છે, એને ખબર નથી કે આવતીકાલે શું પ્રોબ્લેમ આવવાનું છે. હવે રાઈટ, હવે સાઇનસ આવી જાય છોકરાને 25 વર્ષે, એને ખબર નથી કે એમાં એને જે માયરો છે એનો કેટલો ભાગ છે. એનો પાર્ટનરશિપ તો છે જ એની અંદર ને.
એટલે દૂરદ્રષ્ટિ નથી કોઈને, દૂરદ્રષ્ટિ નથી પડતી. એટલે ફાધરનું લાગી જાય જલ્દી, માનું ઓછું, દુઃખ ઓછું લાગે. તાવડિયાજી કે દુઃખ બે જગ્યાએ લાગે, માથામાં ને હૃદયમાં. એટલે ફાધરનું હૃદયમાં લાગે ને માનું માથામાં લાગે. હા, એ ભૂલી જાય. હા, કારણ કે એ ફાધરનું સીધું હૃદયમાં જાય અને માનું માથામાં જાય. માથાનું ભૂલી જાય, હૃદયનું ન ભૂલે. હમ. હા. હમ. કરીએ, તમે બધું લખાવી લ્યો. હા, આપણે એક એક વર્ષ દવા આપીએ બધાને. લખાવી લ્યો. રાઈટ. બોલો હવે ઉઠીએ. હમ. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ. હમણાં કહું કોઈને, હમણાં કહું. દિનશા, એમને રૂ કેમ નાખવું શીખવાડી દે ને. તારા ખિસ્સામાં જ રૂ પડે, એના ખિસ્સામાં જ છે. હા, એ તમને શીખવાડી દે. હા, બેન એ શીખવાડી દે. ભલા.